ભાવનગરમાં પાલીતાણાથી ટાણા રોડનું કામ અધૂરું છોડી દેતા ભ્રષ્ટાચારનો આરોપ। છેલ્લા 5 મહિનાથી ડામર રોડ પર માત્ર કપચી પથરી દેવામાં આવતા ખેડૂતો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે। 9 કરોડ રૂપિયાના ખર્ચે રીસર્ફેસિંગ અને સીસી રોડ બનાવવા માટેનું કામ સોંપાય તો 17 કિલોમીટરમાં એક તરફનો જ માર્ગ 3 કિલોમીટર સુધીનો બનાવવામાં આવ્યો। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પાલીતાણાના ધારાસભ્ય અને આરએનબી વિભાગના અધિકારીઓએ મૌન સેવ્યું। राज्य सरकार द्वारा कहेवामां आव्युं हतुं के नवरात्रि पर तमाम रोड सारा करी देवामां आवशे, परंतु भावनगर जिल्लाना ताणाथी पालीताणा मार्गना तमने दृश्यो बताववा मांगीश के आप आ रोडनी अवदशा जोई शको छो के आ रोडनुं काम छेल्ला 5 महीनाथी अधूरुं छोडायुं छे, जेना कारणे अवारनवार अकस्मातना बनावो बनता होय छे। अनेक वखत गाम लोको द्वारा रजूआत करवामां आवी छे, परंतु भावनगरनुं जे स्टेट आरएनबी छे के तेमना द्वारा कोई पगला भरवामां नथी आवता। हाल आ तमे दृश्यो जोई रह्या छो ते ताणा गामथी जे पालीताणा सुधीनो जे मार्ग छे तेनी आ परिस्थिति छे। एक तरफनो जे मार्ग छे ते बनाववामां आव्यो छे, ज्यारे अन्य तरफनो जे मार्ग छे तेमनुं काम छे ते छोड़ी देवामां आव्युं छे। जो के आ जे मार्ग उपरथी अनेक खेडूतो छे ते पसार थता होय छे। ग्राम्य विस्तारनी अंदरथी आ रोड पसार थतो होय छे। आ जो गामनी वात करवामां आवे तो आ रंडोळा गाम आवे छे, वच्चे मढड़ा गाम आवे छे, बुढणा गाम वच्चे आवे छे, परंतु आरएनबी विभाग द्वारा आ जे रोडनुं रिसर्फेसिंग करवामां आव्युं छे, लाखों रूपियानो खर्च पण करवामां आव्यो छे, परंतु त्यार पछी आ जे रोडनुं काम थवुं जोईए ते थतुं नथी। लोकोनी रजूआत पण एवी छे के आ रोड उपरथी ज्यारे वाहन चालको वाहन लईने નીકળે છે ત્યારે કપચી અને ધૂળ ઉડતી હોય છે, જેના કારણે તેમને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે। અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે। જો કે આ સમગ્ર મામલે અમારા દ્વારા ધારાસભ્ય અને જે આરએનબી વિભાગના અધિકારી છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ રોડ બાબતે તેઓ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે સમજી શકાય છે કે રોડની કેવી પરિસ્થિતિ થઈ છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। રોડનું કામ બહુ ધૂળ ને એવું બહુ ઉડે છે। આ વહેલી તકે બને તો સારું। અધિકારીઓને રજૂઆત કરી છે અને આમાં વહેલા તકે ધ્યાન આપે અને રોડ બનાવ્યા। બહુ ધૂળ ઉડે, રહેવું પણ મુશ્કેલી છે અહીંયા રોડ ઉપર, એટલી ધૂળ ઉડે ને વાહન નીકળે કોઈ પણ ટુ વ્હીલ વાળાને તો દેખાય પણ નહીં કાંઈ। આગળ કોઈ પણ મોટર વાહન વાળો આગળ થઈ ગયા એટલે પાછળ વાળાને કાંઈ દેખાય નહીં, એટલી ડમરી ઉડે। આ રોડ ઉપર મારા ભાઈનો એક્સિડન્ટ થયેલું છે। આ રોડમાં રોજના 1 થી 2 કિસ્સા બને છે અને આ રોડનું કામકાજ હજી શરૂ હતું, એમાંથી આ ચોમાસા વારનું બંધ પડ્યું છે। આ રોડનું કામકાજ કાંઈ પૂરું કરતા નથી અને અવારનવારના અહીંયા કિસ્સા બને છે હાલમાં, અને આમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને રજૂઆત કરાવવાની છે।